કલ્પના કરો કે તમે રસ્તા પર તમારી કાર અથવા બાઇક લઈને જઈ રહ્યા છો અને અચાનક પહાડોમાંથી એવો પાણીનો ધસમસતો પ્રવાહ આવે કે સેકન્ડોમાં બધું જ પાણીમાં તણાઈ જાય. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પરંતુ લદ્દાખમાં બનેલી એક વાસ્તવિક ઘટના છે. ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરે અનેક વાહનોને પોતાની સાથે ખેંચી લીધા. આખરે આ પૂર કેમ આવ્યું? શું આ ક્લાઉડ બસ્ટ હતું? અને શું આવું ગુજરાતમાં પણ થઈ શકે છે? આ બધું જાણીશું આજના વિડીયોમાં. લદ્દાખ સામાન્ય રીતે સૂકો અને ઠંડો પ્રદેશ માનવામાં આવે છે. અહીં વર્ષભર બહુ ઓછા વરસાદ પડે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ અચાનક પહાડોમાંથી પાણી અને કાદવનો જોરદાર પ્રવાહ નીચેની તરફ આવ્યો. પાણી એટલી ઝડપથી આવ્યું કે રસ્તા પર ઊભેલા અને પસાર થતા અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા. કેટલાક રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા, જ્યારે કેટલાક વિસ્તારોમાં અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. સ્થાનિક લોકો અને બચાવ ટીમ તરત જ કામે લાગી. ઘણા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. હવે પ્રશ્ન એ છે કે લદ્દાખ જેવા વિસ્તારમાં આવું કેમ બન્યું? તેના મુખ્ય કારણો શું છે? તો તેના મુખ્ય કારણો છે ખૂબ ઓછા સમયમાં પડેલો ભારે વરસાદ. પહાડી વિસ્તારમાં પાણી સીધું નીચેની તરફ ઝડપથી વહે છે. જ્યાં જમીન પાણી શોષી શકતી નથી, ત્યાં અચાનક પૂર આવી જાય છે. ઘણી વખત ક્લાઉડ બસ્ટ જેવી સ્થિતિ પણ આવી શકે છે, જેમાં થોડા સમયમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. પહાડી વિસ્તારોમાં આવી સ્થિતિ મેદાની વિસ્તારો કરતાં પણ ઘણી વધુ જોખમી હોય છે. આ ઘટનાના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા, વાહનોને પણ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં વીજળી અને સંપર્ક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત થઈ. મુસાફરો કલાકો સુધી રસ્તામાં ફસાઈ ગયા. રેસ્ક્યુ ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી ગઈ અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, શું ગુજરાતમાં પણ આવું બની શકે છે? તો જવાબ છે હા, પરંતુ પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, સાપુતારા અને અન્ય પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી શકે છે. આથી ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અથવા પહાડી રસ્તાઓ પાસે જવાનું ટાળવું જોઈએ. લદ્દાખની આ ઘટના ફરી એક વખત બતાવે છે કે કુદરત સામે માણસ કેટલો નાનો છે. થોડી જ મિનિટોમાં સામાન્ય રસ્તો જીવલેણ બની શકે છે. તમને શું લાગે છે? આવા વિસ્તારોમાં વરસાદ દરમિયાન પ્રવાસ પર વધુ કડક નિયમો હોવા જોઈએ કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.